જગદંબા માતું જોગણી અન જપીએ તારા જાપ, પણ અખંડ તારા દીવડા બળે માડી પરગટ આપો આપ. અરે અખંડ તારા દીવડા બળે માડી પરગટ આપો આપ. એવી માં ભગવતી, માં જગદંબા, શિકોતર માની આપણે વાત કરવી છે કે શિકોતર માનું મૂળ સ્થાન ક્યાં અને શિકોતર માના કેટલા સ્વરૂપ છે અને એના કેટલા નામ છે અને એના કેવા પરચાઓ છે એની આપણે વાત કરવી છે. અને માં ભગવતીને પ્રાર્થના કરાય કે હે માં, હે જગદંબા, હે ભગવતી, અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ માં. તારવા વાળી તો તું છો, હવે તાર તોય તું ને મારે તોય તું, અમારે તો તારા આધારે જીવવાનું છે. અને ઈ સિંધની શિકોતર કહેવાય એવી માં ભગવતી. માં શિકોતર એટલે ભવાનીનું સ્વરૂપ. ભવાની માં ભગવતી એનું જ સ્વરૂપ. પરાશક્તિ, પરા અંબા કયો કે માં પાર્વતી કયો કે શક્તિ કયો કે ભવાની કયો, ઈ શિકોતર ઈ ભવાની જ છે. અને માં ભવાની એમ કહેવાય છે કે જ્યારે વીર વિક્રમને જ્યારે હર એક સિદ્ધિ આપી, બધી જ સિદ્ધિઓ જ્યારે એમ કહેવાય છે કે રાજા વીર વિક્રમને આપી એટલે હર સિદ્ધિ નામ પડ્યું. માં ભવાનીનું નામ હર સિદ્ધિ ત્યારે પડ્યું. અને હર સિદ્ધિ ઈ જ શિકોતર છે. એટલે હરેક સિદ્ધિ વીર વિક્રમને આપી એટલે હર સિદ્ધિ કહેવાના. અને પછી એમ કહેવાય છે કે પેલા હરસિદ્ધિ કહેવાના, ભવાનીમાંથી હરસિદ્ધિ, અને હરસિદ્ધિમાંથી એમ કહેવાય છે કે વાણવટી નામ પડ્યું છે. હો, વાણવટી પણ નામ પડ્યું છે, પણ એ પેલા શિકોતર નામ છે. ઈ ક્યાંથી નામ આવ્યું અને શિકોતર આ સૌરાષ્ટ્રમાં આવ્યા કેવી રીતે એની જો વાત કરું તો સિંધનો હમીર નામનો જે સુમરો હતો અને ઈ સુમરાની પાસે એટલી ભક્તિ હતી, એટલી તાકાત વાળો એ હતો કે માં શિકોતર છે એ સિંધના સુમરાને એવી છાંય હતી કે હજારે હાથ છે એ સિંધના સુમરા ઉપર ભગવતીએ મૂકી દીધેલા. અને સિંધનો સુમરો છે એવી આરાધના કરે માં ભગવતીને, નમુંગા આદિ નાદી તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બા કબાની તુહી ધરણીંગા આકાશ દીપો પસારે, એવી ભગવતીને પ્રાર્થના તો કરે પણ ભગવતીના વિશ્વાસે ધગધગતા જે દેતવા હોય ને ગરમ, એ પોતે એમ કહેવાય છે કે આરોગી જાતો તો અને એને ભગવતી છે એ ઊણી આશ નહોતી આવવા દેતી. એવી સિંધની શિકોતર. અને સિંધની સામે કોઈથી કફરી નજર ન કરાય ભાઈ. હો, કોઈ પણ દુશ્મન હોય એ સિંધ ઉપર આક્રમણ કરવા આવે ને એ સિંધના સુમરાને સામું લડવું ન પડતું, કારણ કે આ સિંધની શિકોતર અને પઠ્ઠો પીર એ બંને એમ કહેવાય છે કે આ સિંધના સુમરાની હારે હતા. અને એ ભમરાનું રૂપ લઈ અને એવા વંટોળ આવે કે ગમે એટલી હામા દુશ્મનની સેનાઓ હોય એને ભમરા થઈને કરડી જાય એટલે ત્યાં એ દુશ્મનોનું મૃત્યુ પાકું જ હોય અને સિંધના સુમરાની જીત પાકી હોય. ક્યારે સિંધના સીમાડામાં એમ કહેવાય છે કે દુશ્મનોને આવવા નથી દીધા. એવી આ ભગવતીએ વચન આપી દીધું તો જા સુમરા, તું ક્યારેય ખોટું નહીં કરતો, બાકી જ્યાં સુધી તું સત્યના માર્ગે ચાલીશ ને ત્યાં સુધી હું તારી સાઈ છું તારા ઉપર, પણ જે દિવસે તું ખોટું પગલું ભરીશ એ વખતે આ શિકોતર છે ને એ તારી પાસેથી ખઈ જાય. તું યાદ રાખજે. શું કામ? આવી કઈક ઘટના બનવાની હશે અને ઘટના બની જગદંબાને કરવું. અને એમ કહેવાય છે કે જ્યારે જુનાગઢમાં જ્યારે દુષ્કાળ પડ્યો અને ત્યારે આહિરની દીકરી બેન જાહલ છે એ તો જગદંબાનું સ્વરૂપ, નવઘણ જેવો ભાઈ. અને નવઘણે કીધું કે બેન, ભલે દુષ્કાળ પડ્યો હોય પણ હું તને સિંધમાં નહીં જવા દો. હું તો તારો ભાઈ છું અને 9 હરઠનો ધણી કહેવાવ. અને મારી બેન જો આમ સિંધમાં પોતે માલઢોર ચારવા માટે જાય એ હારું ન લાગે બેન. અને ત્યારે જાહલ કહે છે કે ભાઈ, તું રાજા છો પણ તારે આ બધાયને કેવી રીતે શું સાચવી શકીશ? પણ ભાઈ, મારું કુટુંબ જાય છે,
એટલે મારે સિંધમાં જવું પડશે. અને એમ કહેવાય છે કે બેન જાહલના પતિ હામત આહિર અને બેન જાહલ હવ કુટુંબની હારે એમ કહેવાય છે કે પોતાના માલઢોર લઈ અને જેદી સિંધમાં ગયેલા અને ઈ સિંધનો હમીર નામનો સુમરો છે એણે જાહલનું રૂપ જોયું અને રૂપમાં મોઈ ગયો અને જાહલને જેદી કેદ કરી ત્યારે એમ કહેવાય છે કે જાહલને કીધું કે તું મારી સાથે પરણી જા. અને ત્યારે જાહલ જોજો આહિરની દીકરી છે અને કેટલી બુદ્ધિશાળી હોય વિચાર કરજો. એ વખતના સમયમાં નવઘણના સમયમાં જાહલે એટલું જ કીધું કે હું તારી સાથે લગ્ન કરી લઉં, વાત સાચી છે, પણ તું મારા રૂપમાં એટલો બધો શા માટે મોઈ ગયો છો? અને ત્યારે અમીર નામનો સુમરો છે એ જાહલને એટલું કહે છે કે જાહલ, તારા જેવી રૂપવતી સ્ત્રી હોય ને એ આવી રીતે ખેતરોમાં ને ગમે ત્યાં ઝૂંપડાઓમાં હોય એ સારું ન લાગે. તું તો રાજમહેલમાં હારી લાગ છો. અને ત્યારે જાહલે કીધું, જાહલે બુદ્ધિનો ઉપયોગ કરીને કીધું તું. સાંભળજો, જાહલ કે છે કે હું આહિરની દીકરી છું અને તું સુમરો છો, પણ તારા રાજમહેલમાં મને ગમશે, તારી પાસે દોમ સાહેબી છે, પણ મારે એક વ્રત છે અને જ્યાં સુધી આ 6 મહિનાનું વ્રત મારે પૂરું ન થાય ત્યાં સુધી હું સંસાર ન માંડી શકું. હે કે મારું વ્રત છે એટલે વ્રતને હું તોડી ન શકું. તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો 6 મહિના તારે ઊભું રહેવું પડશે, તારે મારી વાટ જોવી પડશે. 6 મહિના સુધી હું તારી સાથે લગ્ન ન કરી શકું, કારણ કે મારે વ્રત છે, હું સંસાર ન ભોગવી શકું. અને ત્યારે સુમરાએ કીધું કે 6 મહિના જાતા કાંઈ વાર ન લાગે. જાહલ, હું તને અહીંયા કેદ કરું છું અને તને દરેક જાતની સુવિધા મળી જશે. 6 મહિના જાતા વાર નહીં લાગે અને 6 મહિને જ્યારે તારું વ્રત પૂરું થાય ત્યારે તું મારી સાથે લગ્ન કરી લેજે. અને ત્યારે જાહલ એમ કહે છે કે લગ્ન કરી લઉં, 6 મહિના હમણાં વયા જશે. પણ તું સુમરાને કહે છે, ઓ જાહલ, જોજો કેવો બુદ્ધિનો ઉપયોગ કર્યો, કે એકવાર મારા પતિને અહીંયા બોલાવી દે, મારે એની હારે વાત કરવી છે. હે કે મારા પતિને બોલાવી દે, કે તારે તો હવે મારી સાથે 6 મહિના પછી લગ્ન કરવા છે, તો એને બોલાવવાની જરૂર શું? અને ત્યારે એ આહિરની દીકરી જાહલ એમ કહે છે કે સુમરા, મારે મારા પતિને તું અહીં બોલાવી લે ને, એટલે એને કહી દેવું છે કે હવે તમે મારી વાટ રાખતા નહીં, હું તો હવે બદલી ગઈ છું અને હવે ક્યારે હું તમને મળીશ નહીં, મારી સંદેશ એને મોઢે મોઢ કહી દેવો છે. અને ત્યારે સુમરાને બહુ આનંદ આવ્યો કે એકદમ જે આ આહિરો છે એ અહીંથી નેહડા છોડીને હવે વયા જાહે અને જાહલની વાટ જોશે નહીં. એટલે હામત આહિરને બોલાવવામાં આવ્યા, જાહલના જે પતિ હતા એને. અને જે જગ્યાએ જાહલને કેદ કરી હતી ત્યાં એમ કહેવાય છે કે આ હામત આહિર છે એ જ્યારે મળવા ગયો ત્યારે એમ કહેવાય છે કે જાહલે કીધું કે આ મારો સંદેશ છે ને એ એકવાર મારા ભાઈ નવઘણને મોકલાવી દેજો. શું કામ? કે મેં આ સુમરાને ખોટું બોલી છું કે મારે 6 મહિનાનું વ્રત છે ને 6 મહિના પછી હું તારી સાથે પરણીશ એમ કીધું છે. કારણ કે જો પરણવાની ના પાડું તો આપણા માલઢોરને ચારવાય ન દે, આહિરોને આની સાથે ધીંગાણું થાય અને આપણે એની સાથે પહોંચી ન શકીએ અને આપણા બધાયનું મૃત્યુ થાય. એના કરતાં આજે હું ખોટું બોલી છું એ ખોટું બોલવા જેવું છે. અને હવે તમે જટ આ સિંધમાંથી નીકળી અને સૌરાષ્ટ્રની ધરતીમાં જાઓ, મારા ભાઈ નવઘણને સંદેશો આપો. અને જ્યારે એ હામત આહિર નવઘણને સંદેશો દે છે, અને આ વાત તો બધી જાણીતી છે, પણ માં સિકોતરની આપણે વાત જે કરી છે એમાં વચ્ચે આ વાત આવે છે. એટલે એ સિંધના સુમરાને મારવા માટે નવઘણ છે પોતાનું 9 લાખ કટોળ લઈ અને નીકળ્યો. માં ભગવતી વરુડીને મળ્યા અને ખોડિયાર માએ વચન આપ્યું કે જા સિંધના સુમરાને તું હરવી શકીશ. અને સિંધમાં જ્યારે દાખલ થયા ને ત્યારે ભમરાના વંટોળ છે એ પઠ્ઠો પીર અને સિકોતર છે એ ભમરાના રૂપ લઈ અને વંટોળ મળ્યા આવવા, અને એક પછી એક સૈનિકો છે એ હેઠા ધરતી ઉપર ઢળવા મળ્યા.
અને ત્યારે નવઘણે માં ભગવતી ખોડિયારને યાદ કરી કે આય માં, તે વચન આપ્યું તું કે તું તારી બેનને બચાવીને જલ્દી પાછો આવીશ એમ કીધું તું માં. અને આજ તો મારા સૈનિકો છે આ ભમરાના ડસથી એમ કહેવાય છે કે એક પછી એક મૃત્યુ પામવા મળ્યા છે, પણ માં તારું વચન ક્યાં ગયું? હે ખોડિયાર તું ક્યાં ગઈ? અને એ વખતે આકાશવાણી થઈ હતી અને માં ભગવતી ખોડિયારે એટલું કીધું હતું કે નવગણ, આ સિંધની સિકોતર છે, એની હારે પઠ્ઠો પીર છે, અને એ સિંધની સિકોતર એને ખબર નથી કે એનો જે સુમરો છે એ કેટલો નબળા રસ્તે વયો ગયો છે. એટલે સિંધની સિકોતરને યાદ કરી અને એને પ્રાર્થના કરીને કે એના સિંધના સુમરાએ શું કર્યું છે, અને એ વાત જાણી અને એ સિકોતર અને પઠ્ઠો પીર છે ને એ તારી બાજુ થઈ જાય, તું એને સૌરાષ્ટ્રમાં લેતો આવજે. અને ભગવતી ખોડિયારના વચને એમ કહેવાય છે કે નવઘણે ઈ માં ભગવતી સિકોતરના એમ કહેવાય છે કે આરાધના કરી. અને માં ભગવતી સિકોતર જ્યારે પ્રગટ થઈને કીધું કે તું મારી શા માટે આરાધના કરશો? કારણ કે તારે આ સિંધને જીતવું છે એટલે તું આરાધના કરશો, પણ હું એમ માનું એવી નથી. અને ત્યારે નવઘણે કીધું કે માં, મારે સિંધનું રાજ નથી જોતું, તમારા સુમરાને મારે મારવોય નથી, પણ તમારો સિંધનો સુમરો છે એ કેટલો નરાધમ થયો છે એ તમને ખબર છે? હે કે હા, કે આહિરની દેવાત આહિરની દીકરી જાહલના રૂપમાં એ મોઈ ગયો છે. અને આ મારી પાસે ચિઠ્ઠી આવી છે જાહલની, માં એણે નબળું કામ કર્યું છે, અને જેની ઉપર હજારો હાથ તમારા હોય એને ઊણી આંચ ન આવે, પણ તમારો દીકરો નબળા સંગાથે સીડ્યો છે. કોઈના કહેવાથી આ રૂપને જોવાથી એમ કહેવાય છે કે આ જાહલના રૂપમાં મોઈ ગયો છે. અને આ મુઠ્ઠીભર આહીરો છે એ લડીને એની હારે કેટલુંક લડી શકશે? અને ત્યારે સિંધની સિકોતરે એમ કહેવાય છે કે જ્યારે નજર મારી અને જોયું કે આ સિંધનો અમીર નામનો આ સુમરો તો નરાધમ થયો. અને પછી એમ કહેવાય છે કે સિકોતર અને પઠ્ઠો પીર છે એની બાજુ હતા એ ત્યાંથી ખહી ગયા અને નવઘણની બાજુ થઈ ગયા. અને પછી નવઘણનું સેન છે એ જઈ અને સુમરાને જીતી લે છે, બેન જાહલને બચાવી લે છે. અને ત્યારબાદ સૌરાષ્ટ્રની ધરતીમાં એમ કહેવાય છે કે માં સિકોતર અને પઠ્ઠા પીર આવ્યા. એ પઠ્ઠા પીર આજે પણ જે જગ્યાએ ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું અયાવેજ નામનું જે ગામ છે ત્યાં નવઘણે બનાવેલો આઈ શ્રી ખોડિયારમાંનો જે ઓરડો છે એ અયાવેજના ઓરડાવાળી કહેવાય. એ ઓરડામાં આજે પણ પઠ્ઠા પીર ત્યાં છે અને એની હોડ ત્યાં છે. જઈ અને દર્શન કરજો. અને પઠ્ઠા પીર અને માં સિકોતર છે એ સૌરાષ્ટ્રમાં આવ્યા. અને પછી કોયલા ડુંગર ઉપર એમ કહેવાય છે કે ભગવતીએ સિકોતરે બહેણા કરેલા. અને એમાં જે ઝઘડુશા શેઠ વાણિયો હતો એ ખંભાતનો હતો, અને વિદેશમાંથી હીરા માણેક ભરેલા જે વાણ છે એ વાણને એમ કહેવાય છે કે 100 જેટલા વાણ, એ 100 જેટલા વાણ છે એ દરિયામાંથી નીકળ્યા ને બરાબર કોયલા ડુંગરની બાજુમાંથી નીકળવું. અને દરિયો છે એ ઘૂઘવાટા મીડ્યો કરવા, અને મકાન જેવડા જેદી મોજા મીડ્યા આવવાના હલક ડોલક વાણ થવા માંડ્યું ભાઈ હો. અને ખારવાઓ છે એ શેઠને કહે છે કે શેઠ તમે અમને બથ ભરી જાઓ અને અમે જેટલું તરી શકીએ ને એટલું તરીને તમને કાંઠે પોગાડવાની એમ કહેવાય છે કે કોશિશ કરશું, પણ આમાંથી બસશું એવું કાંઈ લાગતું નથી, એટલે હવે ધુબકા મારી જવાય. અને શેઠ કહે છે કે નહીં, ધુબકો મારવો કે ન મારવો, શું કરવું? શેઠ વિચાર કરે છે. એવામાં આ કોયલા ડુંગરની ઉપર એમ કહેવાય છે કે ભગવતીનું જ્યાં મંદિર હતું સિકોતરમાંનું, અને ઈ મંદિરની ધજા ઉપર નજર ગઈ. અને ખંભાતનો એમ કહેવાય છે કે આ ઝઘડુશા નામનો શેઠ છે એણે પ્રાર્થના કરી કે હે જગદંબા, હે ધજાવાળી, તું કોણ છો? મને ખબર નથી, તારી ખાલી ધજા દેખાય છે, પણ હું તને પ્રાર્થના કરું છું કે તું જો ડુંગર ઉપર બેઠા હોય, કોઈ દેવ હોય, કોઈ માતાજી હોય, ગમે એ હોય, જો તમારામાં તાકાત હોય તો મારા વાણને બચાવી લ્યો, મને બચાવી લ્યો માં. અને એટલું કીધું ને
ત્યાં તો જેમ એક આરે વીજળીનો ચમકારો થાય અને ચમકારો થઈને ઘડીકમાં પ્રકાશ વયો જાય ને, એમ ઘડીકમાં એ દરિયાના મોજા છે એ શાંત થઈ ગયા અને એક આરે 100 વાણને એમ કહેવાય છે કે માં ભગવતીએ સિકોતરે ખેંચી લીધા ભાઈ કાંઠે ખેંચી લીધા અને 2 હાથ ઊંચા કરીને જગદંબાને કીધું કે એ ડુંગરાવાળી, હે જગદંબા, તમે જે હોય તે હું તમને ઓળખતો નથી, પણ તારા દર્શન કરવા માટે હવે તારો ડુંગરો ચડવો છે હો. અને મળ્યો ડુંગરો ચડવા અને એ વખતે આકાશવાણી થઈ અને માં ભગવતી બોલ્યા કે તને મારી ઉપર ભરોસો હતો એટલે તારા વાણ મેં તાર્યા છે. હું જગદંબા છું, હું ભવાની ખુદ હર્ષદ ભવાની છું, હરસિદ્ધિ છું અને સિકોતર છું. પણ હે વાણિયા, આજ તારા મેં વાણ તાર્યા છે ને, હે જગડુશા શેઠ, આજ તારા વાણ તાર્યા છે ને, એટલે હું હવે વાણવટી કહેવાની. એટલે માં ભવાની, હર્ષદ ભવાની, હરસિદ્ધિ, વાણવટી અને સિકોતર આ એક જ છે. અને જગડુશા શેઠના એમ કહેવાય છે કે વાણ તાર્યા પછી માં ભગવતીએ કીધું કે વાણિયા, તારા વાણ ખેહવામાં મને તકલીફ બહુ પડી છે. મારા મંદિરના ઘુમટ ઉપર નજર માર. અને ઘુમટ ઉપર નજર મારીને ત્યાં ઘુમટ છે તૂટી ગયેલું હતું. અને માં સિકોતરે કીધું કે વાણિયા, તારી અરજી સાંભળી અને હું પછી મંદિરના દરવાજેથી બહાર ન આવી, સીધી ઉપર ઉડી અને આ મંદિરનું ઘુમટ તૂટી ગયું છે. એટલે વાણિયા, તને બચાવવા માટે હું આવી હતી. ત્યારે વાણિયો કહે છે કે માં એકવાર નીચે ઉતરો બસ. હે કે નીચે ઉતરો, તમે ઉપર છો અને ત્યાંથી તમારી મીઠી અમૃત નજર છે આ ખારવા ઉપર પડે છે. પણ તમારું જો નીચે મંદિર હોય ને તો બધાય લોકો છે ને એ તમારા દર્શન કરી શકે માં. એટલે હું તમારું મંદિર બંધાવી દઉં. અને એ વખતે માં ભગવતી સિકોતર એમ કહે છે કે વાણિયા, મંદિર બંધાવવું ને એ જેવી તેવી વાત નથી. પગથિયે તારે બલિદાન આપવા પડશે તો હું નીચે ઉતરું. કે માં, હું બલિદાન આપીશ, ગમે એવી કસોટી હશે ને તોય હું કસોટી કરીશ, પણ માં તમે નીચે પધારો ને મારે તમારું નીચે મંદિર બનાવવું છે. એટલું કહી અને માં ભગવતી તો અદ્રશ્ય થઈ ગયા. અને જગડુશા નામનો જે શેઠ હતો એ પોતે ખંભાતમાં પોતાને ઘેરે આવ્યો છે. અને પછી બધાને વાત કરી કે માં વાણવટીએ મારા વાણ તાર્યા છે અને હવે ગમે એમ થઈ જાય એનું મંદિર નીચે બનાવવું છે. અને આખો પરિવાર છે એ માતાજીનું મંદિર બનાવવા માટે આવ્યા. હોમ હવન કર્યા અને ઉપર ગયા અને માતાજીને કીધું કે માતાજી, પગથિયે અમે બલિદાન આપીએ છીએ, તમે પગથિયા ઉતારતા આવો અને નીચે આવી જાઓ. અને એક પછી એક પગથિયે બલિદાન આપવામાં આવ્યા. આ માતાજીના કહેવાથી બલિદાન આપવામાં આવ્યા હતા. અને એમ કહેવાય છે કે ભગવતીને કસોટી કરવી હશે ને એટલે આવું કંઈક કીધું હતું. ધીરે ધીરે ઠેઠ નીચે એમ કહેવાય છે કે આવી ગયા અને છેલ્લે 4 પગથિયા રહ્યા. અને ત્યારે જે બલિદાન આપવા માટેના જે પ્રાણીઓ હતા એ ખૂટી ગયા ભાઈ હો. અને પછી વાણિયો કહે છે કે માં, 4 પગથિયા હાટું હવે તને પાછી ડુંગરા ઉપર ન મોકલાય. ગમે એમ થઈ જાય, ભલે મારા પરિવારનું મારે બલિદાન આપવું પડે એમ કહી અને એમ કહેવાય છે કે પોતાના એકના એક દીકરાને મસ્તક વાઢી અને એમ કહેવાય છે કે 4 જ પગથિયા બાકી હતા ને એક પગથિયામાં એમ કહેવાય છે કે પોતાના દીકરાનું બલિદાન આપ્યું, બીજા પગથિયામાં પોતાની દીકરીનું બલિદાન આપ્યું, ત્રીજા પગથિયામાં એમ કહેવાય છે કે પોતાની પત્નીનું બલિદાન આપ્યું, છેલ્લું 4થું પગથિયું હતું ત્યાં પોતાનું મસ્તક કાપી અને એ પગથિયામાં મૂકવાની જ્યારે તૈયારી કરતો હતો ને મસ્તક કાપવા ગયો એ વખતે માં ભગવતી સિકોતર છે એ સાક્ષાત રૂપે પ્રગટ થઈને કીધું તું કે વાણિયા, ઊભો રહી જા. જગડુશા શેઠ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું અને આ તો બધી મારી માયા હતી. અને એમ જ્યારે કીધું ને ત્યારે જે લોકોનું બલિદાન આપ્યું હતું, જેટલા પ્રાણીઓનું બલિદાન આપ્યું હતું એ બધાય સજીવન થયા. અને કીધું કે હવે હું અહીંયા નીચે આવી ગઈ છું અને હવે મારું મંદિર બનાવ. આજે પણ ત્યાં એ મંદિર છે, કોઈલા ડુંગર ઉપર પણ મંદિર છે. અને માં ભગવતી સિકોતર છે એ કહે છે કે માંગી લે વાણિયા. અને ત્યારે કહે છે કે માં, મારે તો શું જોયું? તમારા સાક્ષાત દર્શન થઈ ગયા, મારા પરિવારને દર્શન થયા માં, હવે મારે બીજું શું જોયું? પણ તમે માંગવાનું કીધું છે ને એટલે એટલું માંગુ છું.
કે તમે મારે ઘેર પધારો માં, ન્યા મારે તમારું મંદિર બનાવવું છે. અને માતાજીએ કીધું કે વાણિયા ઓળખી નહીં હોય કે માં ગમે એમ થઈ જાય, હવે તારે દયા કરવી પડશે. અને માં ભગવતીએ કીધું કે જા વાણિયા, ત્યાં પણ મારું મંદિર બનાવજે. અને આજે કોયલા ડુંગર પણ મંદિર છે, એ વાણવટી કહેવાય છે. અને માતાજીને ખંભાતમાં લઈ ગયા અને ત્યારે ખંભાતની પાસે રાલજ નામનું જે ગામ છે ત્યાં ભવ્ય મંદિર છે માં શિકોતરનું. એ એમ કહેવાય છે કે આ જે વાણિયો છે એ વાણિયાના નામથી જ માતાજી એમ કહેવાય છે કે ઓળખાય છે કે જગડુશાની માતાજી આવું ઓળખાય છે. અને આવી માં ભગવતી શિકોતરનો કંઈક ઇતિહાસ હતો. તો હવે મળીએ છીએ આગળના વિડીયોમાં. તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર સબસ્ક્રાઇબ કરજો. અને આપણી નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી, એની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આપ ઈ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. એમાં બધી હાસ્ય વાર્તાઓ અને વ્રત કથાઓ આવે છે. તો આપ ઈ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય